અમદાવાદના સાણંદ તાલુકાના દરજી ગામે કાયદો અને વ્યવસ્થાના લીરેલી રાવડાવતી એક ચોંકાવનારી ઘટના સમાવી છે. દારૂબંધીના અમલ માટે ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરોના ઇશારે 100 થી 150 જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં એએસઆઈ સહિતના પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. વિગતવાર વાત કરીએ તો નળ સરોવર પોલીસ સ્ટેશનના જવાનોને બાતમી મળી હતી કે દરજી ગામે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. 27 માર્ચના રોજ જ્યારે પોલીસની ટીમે દરોડો પાડવા પહોંચી ત્યારે બુટલેગરોને પકડવા જતા જ ગામમાં 100 થી 150 સ્ત્રી પુરુષોનું ટોળું ઉશ્કેરાયું હતું. સ્થાનિક આગેવાન આત્મારામ પઢાર અને રૈલીબેન પઢારે ટોળાને એ હદે ઉશ્કેર્યું કે પોલીસને આજે જીવતી જવા દેવાની નથી તેમ કહી લાકડીઓને પથ્થરો વડે હુમલો શરૂ કરી દીધો હતો. પોલીસ કર્મીઓને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા. હુમલામાં એટલો ભયાનક હતો કે એએસઆઈ રમેશભાઈને માથાના ભાગે લાકડીનો ફટકો વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. જ્યારે કોન્સ્ટેબલ અનિલ ગોહિલ, મહેશ બોઘા અને વેલા વર્ધાને પણ મુક્કા અને લાકડીઓ વડે ગંભીર ઇજાઓ પહોંચી છે. જે બચાવ માટે પોલીસકર્મીઓએ ગામની બહાર દોડવું પડ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે. રાયોટિંગ અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ 15 નામજોગ અને અન્ય અજાણ્યાના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધીમાં પોલીસે 13 શખ્સોની ધરપકડ કરી લીધી છે. જ્યારે હુમલો ઉશ્કેરનાર મુખ્ય સૂત્રધારો હજુ પણ ફરાર છે. ખાખી પર થયેલો આ હુમલો દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો ડર ઓછો રહ્યો છે, પરંતુ પોલીસે પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં. તે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે. તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવ હોવાથી ગામની અંદર માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રીતનો બને છે. સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ સદર બનાવ બાબતે ગઈકાલ રાત્રે વિસ્તારની અંદર કોમ્બિંગ કરી અને 14 આરોપીઓની હસ્તગત કરી ધરપકડ કરવામાં આવેલ છે.